મિત્રો આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરું છું. આયો બધા મજામાં જશો. તો અત્યારે સેમેસ્ટર 1 ની અને 2 ની જીટીયુ એક્ઝામ ચાલી રહી છે. એટલે કે સેમેસ્ટર 1 રિમિડિયલ હશે અને સેમેસ્ટર 2 હશે ડિપ્લોમા એન્જિનિયરિંગ. બરાબર? તો રેગ્યુલર હશે અને બીજા રિમિડિયલના મિત્રો હશે તો સીટીડી વાળા છે કે પછી કોઈ બેકલોગ કેટી વાળા હોય અથવા રેગ્યુલર ના હશે અથવા સેમ 1 નો બેકલોગ કેટી વાળા હોય કોઈ પણ વિદ્યાર્થી મિત્રો. હવે મિત્રો આપણે વાત કરીએ જ્યારે પણ તમારે જીટીયુ એક્ઝામ ચાલુ હોય છે ત્યારે ઘણા મિત્રોને પ્રોપર તૈયારી કરવા માટેનું મટીરિયલ મળતું નથી. તો એના માટે ખાસ નાનકડો એવો મેસેજ છે મિત્રો, કદાચ જો અમે તમારા માટે પ્રશ્ન બનાવતા હોય આઈએમપી અને તમને મટીરિયલ નથી મળતું અથવા નથી સમજાતું તો પણ તમે અમારી પાસે પર્સનલ કોલ અથવા મેસેજ કરી અને પૂછી શકો છો. અને મટીરિયલ મિત્રો તમારે કઈ રીતે ગોતવાનું છે તો કે તમારે યુટ્યુબમાં જવાનું, પછી તમારે સર્ચ મારવાનું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. આ તમે સમજો મિત્રો એ તમને આપણી ચેનલ મળી જશે. બરાબર છે. એમાં તમે જશો એટલે તમારી પ્લેલિસ્ટ બનાવેલ છે. ઘણા મિત્રોને એ નહીં સમજાતું કે પ્લેલિસ્ટ એટલે શું. તો યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, તમને અહીંયા પ્લેલિસ્ટનું ઓપ્શન જોવા મળશે. એ પ્લેલિસ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તમારા સેમેસ્ટર વાઇઝ બધું મટીરિયલ છે મિત્રો, એ જે તે સેમમાં આવતું હશે જે તે બ્રાન્ચમાં એ બધું અપલોડ કરી દેવામાં આવેલ છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે ઓટોમોબાઈલ સેમ 2 માં હું અભ્યાસ કરું છું તો હું ક્લિક કરીશ. તો પછી મારા જેટલા સબ્જેક્ટ હશે એ મને પ્લેલિસ્ટમાં જોવા મળી જશે. અત્યારે મેં લેપટોપમાં કર્યું છે. ને ફોનમાં પર કરશો તો તમે બધા સબ્જેક્ટ જોવા મળશે. ઈએનએસ છે, મેથ્સ છે વગેરે તમારે જે જોતું હોય તો જે તે પેપર ઇમ્પોર્ટન્ટ હોય કેવી રીતે લખવા શું કંઈ. એવી રીતના તમે મટીરિયલ ગોતી શકશો. ઘણા મિત્રોને કન્ફ્યુઝન થાય સર પ્લેલિસ્ટ એટલે શું કેવી રીતના, તો તમે આવી રીતના ચેક કરી શકશો કોઈ પણ બ્રાન્ચનો વિદ્યાર્થી મિત્રો હોય. બરાબર મિત્રો? અને એમાં બેકલોગ કેટલી નહીં લાવતા મિત્રો, બેકલોગ કેટલી નહીં લાવતા જેથી કરીને તમારે આગળ એક્ઝામમાં પ્રોબ્લેમ ન આવે. તમારા સેકન્ડ યરમાં થર્ડ સેમમાં બેકલોગ કેટલી આવશે પછી તૈયારી કરવી બહુ મુશ્કેલ થશે. એક સાથે બે સેમની એક્ઝામ આપવી તો બે પેપર આપવા સવારે બપોર પછી એવી રીતના, અને તમને રિઝલ્ટ છે એ પણ ખરાબ થાય. તમારું જે મેન પાવર હોય તમારી એક કહેવાય ને એક પ્રકારની એનર્જી હોય એ પણ એક ડાઉન થઈ જાય જો બેકલોગ કેટલી આવે ને તો. એટલે મહેરબાની કરીને બને એટલું આઈએમપી કરો, સાવ ઓછું કરો. 1 કલાક દરરોજની વાંચો, 2 કલાક વાંચો, પણ આઈએમપી છે એ કરો અને જે પૂછાવાનું છે એ કરો. અને એટલી સારી રીતે જીટીયુ એક્ઝામ પેપર મિત્રો તમે લખીને આવો. જો ક્યાંય અટકો છો, નથી આવડતું, કાંઈ પણ ના સમજાય તો મને પૂછી લ્યો, કોલ કરો અથવા અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એને કોલ કરો. બરાબર છે. એવા ઘણા મિત્રો છે મિત્રો કે અમારી ચેનલ દ્વારા પાસ થયા છે, ઘણો બધો સપોર્ટ મળ્યો છે. બરાબર છે. તો એના માટે અમે પાછો વિડીયો બનાવ્યો છે. કોઈ પણ વિદ્યાર્થી હોય સેમ 1 2 ની એક્ઝામ ચાલુ છે એટલે સ્પેશિયલ મેં એના માટે બનાવ્યું છે. પણ જીટીયુનો કોઈ વિદ્યાર્થી મિત્રો બીજો હોય તો એ પણ મને પૂછી શકે છે. બટ તમારે નાનકડો એવો સપોર્ટ કરવાનો છે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો અને બધા દોસ્તોને મોકલો અને થોડોક સપોર્ટ કરો. કેમ કે તમને બને એટલું અમે સપોર્ટ ફ્રી ઓફમાં કરીએ છીએ. તમારે કાંઈ પણ એ ટુ ઝેડ પ્રોબ્લેમ આવતો હોય, ક્વેરી આવતી હોય તો તમારું સોલ્યુશન છે એ કરી દેવામાં આવતું હોય છે. ઓલ બ્રાન્ચ છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ, સિવિલ છે, આઈટી, ઓલ બ્રાન્ચ ડિપ્લોમાની આવી જાય છે. તો આપણે બેઝિક ડિસ્કશન કરીએ. જો કોઈને ના સમજાય તો આપણી યુટ્યુબ ચેનલની ટીમ છે મિત્રો તમને સમજાવશે. એના માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જીટીયુની ઓલ ડાઉટ અને ક્વેરી અને પ્રોબ્લેમ માટે હું શું કરું છું તો કે એક જીટીયુનો વોટ્સઅપ ગ્રુપ છે, ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ, એની લિંક તમને આપી દઉં છું. એમાં તમે જીટીયુની ઓલ વસ્તુ છે એ પૂછી શકશો. એના માટે એક ચેનલ છે વોટ્સઅપમાં, તો લિંક આપી દઉં. જીટીયુની ઓલ ક્વેરી કરી શકશો, અહીંયા પૂછી શકશો અથવા એમાં જઈએ તમે મેસેજ પર્સનલ કરી શકશો અથવા તમને રેગ્યુલર ઇન્ફોર્મેશન છે, જીટીયુની ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, એ બધું એમાં મળી રહેશે. તો ફટાફટ તમે એમાં જોઈન થઈ જાઓ અને તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. પ્લસ તમારે બીજું પ્લેટફોર્મથી પૂછવું હોય, તમને અહીંયા કમ્ફર્ટેબલ ન હોય તો ટેલિગ્રામ છે મિત્રો, અથવા તો ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, આમાં પણ તમે પૂછી શકો છો. અને કોઈને જોઈન થવાનું પોતપોતાના વોટ્સઅપ ગ્રુપમાં પોતાની બ્રાન્ચના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા થાય, સેમ 4 હોય, સેમ 1 હોય, 2 હોય, જે હોય એમાં જોઈન થઈ જાઓ. એટલે કે તમારા બધા જીટીયુ એક્ઝામના આ પ્રશ્નો છે મિત્રો એ તમને મળી રહે. પણ એક મારી રિક્વેસ્ટ છે મિત્રો નાનકડી એવી કે જીટીયુ એક્ઝામ ચાલે તો એટલીસ્ટ આઈએમપી કરો. આપણી ચેનલમાં બધું મટીરિયલ આપેલ છે, કોઈને ન મળે તો મને પૂછો. પણ જીટીયુ એક્ઝામનો જે સમયગાળો છે મિત્રો, ટાઈમ છે એને તમે સાચવી લ્યો ને એટલીસ્ટ તમે ખાલી પાસિંગ માર્ક લઈ આવો. જો પાસિંગ નહીં થાવ, જીટીયુમાં બેકલોગ કેટલી હશે તો આગળ પછી તમારે તૈયારી કરવામાં બહુ મુશ્કેલ થશે મિત્રો. ખોટી રાત જાગવી, ઉજાગરા કરવા અને એક સાથે બે પેપર દેવા અથવા ટેન્શન લેવું અને ફીસ પણ પાછી ભરવી, બેકલોગ કેટલી આવે તો રીચેક કરવું, રિસેસમેન્ટ કરવું, બહુ મગજમારી છે મિત્રો, વધી જતી હોય છે. એટલે જીટીયુના ઘણા મિત્રો એવા છે કે એકલા છે અથવા તો એને સપોર્ટ નથી, અથવા તો કોઈ ભાઈ બહેન છે કે એવું નથી કે એકલા હોય છે અથવા કોઈ સમજાવવાનું નથી, સલાહ દેવાનું નથી. તો હું એનો ભાઈ છું એવું સમજી અને તમને તમારે મને મેસેજ કરવાનો, કોલ કરવાનો, પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરીશ અને સમજાવીશ. મારાથી બને એટલી મિત્રો હું 100% એની હેલ્પ કરવાની કોશિશ કરી અને મેં કેટલાની પણ કોશિશ કરેલી જ છે કે મેં એને મિત્ર તરીકે રહ્યો અને ભાઈ બનીને રહ્યો તો એને કમ્ફર્ટેબલ લાગે ને એ પોતાનું કાંઈ ડાઉટ કે ક્વેરી હોય તો એ સામે કહી શકે. તમે કોલ પણ મિત્રો કરી શકો છો, આપણે આ પણ છૂટ આપેલી છે. તમે મેસેજ પણ કરી શકો છો અથવા તમારે કંઈ અમને પૂછવું હોય તો પૂછી શકો છો, સર કેમ છે, કેમ છે કે આવી રીતના પ્રોબ્લેમ છે તો સોલ્યુશન કરી આપો કે અમારે શું કરવું, કઈ રીતે કરવું.
ઓલ વસ્તુ છે મિત્રો આપણી ચેનલ તરફથી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. બટ તમે નાનકડો એવો સપોર્ટ કરજો. તમે ક્યાંય અટકો છો તો અમને કહેજો. બટ આ સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલ સાથે જોઈન્ટ રહ્યો મિત્રો, જેથી કરીને તમારા ફ્યુચરમાં કોઈ પણ તકલીફ આવશે. તમારે એડમિશનનો પ્રોબ્લેમ હોય કે તમારો કોઈ સ્કોલરશિપ હોય, મિડ હોય કે તમારા જીટીયુની હોય કે એક્ઝામ હોય, બરાબર છે. અથવા જીટીયુ પેપર કેમ લખવું એ પ્રોબ્લેમ હોય કે તમારે ફી ભરવાનો પ્રોબ્લેમ હોય, રીચેકનું હોય કે રીએસેસમેન્ટનું હોય, એ ટુ ઝેડ ઓલ વસ્તુ છે મિત્રો. તમારે ડિગ્રી કરવી, આગળ માસ્ટર ડિગ્રી છે, ડીડી સર એક્ઝામની તૈયારી કરવી, ઓલ વસ્તુ આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમને સમજાવશે. બટ તમે અત્યારે પહેલા વર્ષમાં છો એટલે કે સેમ 1માં બેકલોગ આવી ગયા હોય એ તો સોલ્વ કરી નાખો, અથવા સેમ 2માં તમે રેગ્યુલર છો તો બેકલોગ હવે લેતા નહીં. અથવા જે મિત્રો આગળના સેમમાં તમારા સિનિયર છે એ પહોંચી ગયા છે, આ વિડીયો જોઈ રહ્યા છે, તો જીટીયુમાંના બધા વિડીયો અને બધા જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ પ્રિપેર કરો અને તૈયારી કરો અને આગળ તમે વધો. જેથી કરીને જીટીયુ એક્ઝામના તમામ મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે બેકલોગ ખેટી ના લેતા અને સારી એવી તૈયારી કરો. કોઈ ટેન્શનમાં છો, સ્ટ્રેસમાં છો તો મને તમારી વાત શેર કરો. હું તમને બને એટલો હેલ્પફુલ થઈશ મિત્રો. અને તમારું સેમેસ્ટર 1 છે કે 2 છે કે તમે ક્યાંય અટકો છો, કાંઈ હેલ્પની જરૂર છે તો હું અમારી ચેનલની ટીમ અને હું પણ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે. તો આ વિડીયો છે મેં એક માધ્યમ એના માટે બનાવેલ છે કે પ્લેલિસ્ટ તમે ક્યાંથી ચેક કરી શકશો, ક્યાંથી આઈએમપી મટીરિયલ મેળવી શકશો મિત્રો. તો આ વિડીયો મેં સ્પેશિયલ એના માટે બનાવેલ છે કે તમે સારી રીતે જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકો મિત્રો, અને નેક્સ્ટ તમારું ફ્યુચર છે એ સારી રીતે સેટ થઈ જાય અને તમે આગળ વધી શકો. જો ક્યાંય અટકો છો તો મને પૂછવાનું રહેશે. તમારે કાંઈ પણ જરૂર પડે તો તમને વાત કરી શકો છો એ ટુ ઝેડ. ઓકે, આપણી યુટ્યુબ ચેનલ છે એમાં બોલ વસ્તુ મૂકેલ છે. જીટીયુ એક્ઝામની તૈયારી ચાલુ કરો મિત્રો. ક્યાંય અટકો છો, કાંઈ નથી સમજાતું, સીટીયુનો વિદ્યાર્થી મિત્રો હોય મિત્રો કે પછી રેગ્યુલર હોય કે બેકલોગ વાળો હોય કે કેટી વાળો હોય, કોઈ પણ મિત્રો હોય એ મારી પાસે હેલ્પ માગી શકે છે. કાંઈ પણ વસ્તુ કરે એજ્યુકેશન રિલેટેડ કાંઈ પણ હોય, કદાચ 12 સાયન્સનો વિદ્યાર્થી હોય કે કોઈ પણ હોય, મને પહોંચી શકે છે અને સપોર્ટ કરી શકે છે. અને આપણે આવી રીતના જ તમારા માટે જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો ફ્રીમાં બનાવતા રહેશે મિત્રો. બટ તમારે બને એટલો સપોર્ટ કરવાનો છે. અત્યારે આપણે વાત કરીએ તો 8K એટલે કે 8,000 પ્લસ સ્ટુડન્ટ આપણી સાથે ફેમિલી બની છે તમારા સપોર્ટથી મિત્રો. અને અમે હજી પણ ટ્રાય કરશી કે બને એટલું સારું મટીરિયલ અમે આપીએ છીએ એના કરતાં બેસ્ટ દેવાની ટ્રાય કરશી. બટ તમારો નાનકડો સપોર્ટ કરતા રહેજો. કાંઈ જરૂર પડે છે તો અમે બેઠા છીએ, તમારે ટેન્શન લેવાનું નથી. ઓકે, તો જીટીયુના ઓલ વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે, ગવર્મેન્ટ કોલેજ હોય કે પ્રાઇવેટ હોય કે સેલ્ફ ફાઇનાન્સ હોય કે કોઈ પણ કોલેજ હોય, બધા મિત્રોને મારો રિક્વેસ્ટ છે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી સાથે તમે એકવાર જોઈન્ટ થાઓ અને એક એક્સપિરિયન્સ કરો, એક અનુભવ કરો. તમે પણ અભ્યાસ કરવાની અને સાથે મોજ મસ્તી કરવાની પણ થોડીક મજા આવશે અને એપી સાથે તમે પાસ થઈ જશો મિત્રોની ગેરંટી છે. ક્યાંય અટકો છો તો કોન્ટેક્ટ કરો. ઓકે, તો જીટીયુમાં સેમેસ્ટર 1 અને 2 ના મિત્રો શું કરશે, ટેન્શન નહીં લઈએ. બટ શું કરશે તો કે આરામથી વાંચશે અને તૈયારી કરશે અને પાસ થઈ જશે. ઓકે, ટેન્શન નહીં લેવાનું મિત્રો. હું સમજુ છું એક્ઝામ ટાઈમ હોય તો ટેન્શન થાય. હું જ્યારે પણ સ્ટડી કરતો ત્યારે મને પણ થતું. બટ કોઈ સપોર્ટ કરવાનો હોય, આપણો ફ્રેન્ડ હોય કે સર જેવા ફ્રેન્ડ હોય તો આપણે એની સાથે રહેવાનું, એની વાત માનવાની અને સારી રીતે મોજ મસ્તી સાથે પ્રિપેરેશન કરવાની. આપણે દરરોજનું 1-2 કલાક વાંચવાની. કદાચ બેકલોગ કેટી આવી તો શું થયું મિત્રો, આપણે ક્યાં બંગલો કે મહેલ બની જવાનું છે. નેક્સ્ટ ટાઈમ તૈયારી કરશે, એમાં શું થયું. એવી રીતના માઇન્ડને તૈયાર કરો અને મહેનત કરતું રહેવાનું. સાવ મૂકી દેશો તો ભેગું થશે નહીં. ઓકે, તો મારી વાત સમજાઈ ગઈ છે. મેં સ્પેશિયલ તમારા માટે બનાવેલ છે. ઘણા મિત્રોને તકલીફ બહુ પડે છે જીટીયુ એક્ઝામનો આ સમય ચાલુ છે તો, એટલે એના માટે નાનકડો મેસેજ હતો મિત્રો. તો બધા વિદ્યાર્થી મિત્રોને મોકલો અને વિડીયો કેવો બન્યો છે, તમારે શું સપોર્ટની જરૂર છે, કે તમે વિડીયો તરફથી કે અમારી ચેનલ તરફથી તમને શું સપોર્ટ મિત્રો મળે છે, શું બેસ્ટ લાગે છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, એ તમારા બધા મિત્રોને કોમેન્ટ કરવાની છે. તો આશા રાખું છું વિડીયો બધાને સમજાઈ ગયો હશે અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલો. કાંઈ જરૂર પડે છે પૂછો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.